जय श्री राम, हर हर महादेव। दरेक मनुष्यના જીવનની કહાની અધૂરી છે. દરેક મનુષ્યના જીવનની કહાની અધૂરી છે, ઇનકમ્પ્લીટ છે, પરફેક્ટ નથી. કહાની તો પરફેક્ટ ભવિષ્યમાં કદાચ બને, પણ ઇનકમ્પ્લીટ છે. ચાહે મહાપુરુષો હોય, ચાહે સાધારણ વ્યક્તિ હોય, દરેક મનુષ્યના જીવનની કહાની અધૂરી છે. ફર્ક એટલો છે કે કોઈ અંદરો અંદર રડતો હોય, ઘરમાં રડતો હોય, અને ઘણા મનુષ્યો કુટુંબ પાસે, સમાજ પાસે રડતો હોય. ઇનકમ્પ્લીટ છે. દુનિયામાં કરોડો લોકો છે, એમાંથી અડધો %, 0.05% પણ મનુષ્ય ન હોય જેને પ્રથમ પ્રેમ મળેલા હોય, પ્રાપ્ત કરેલા હોય. નથી. ચાહે રાજા હોય કે રંક હોય, અને એના મનમાં હોય. ઘણા લોકો નોકરી પ્રાપ્ત કરવાનું કોશિશ કરે, નથી મળતું, ઇનકમ્પ્લીટ છે. ઘણા લોકો પ્રેમમાં અસફળ છે. ઘણા લોકો સમાજ સેવા કરવાનો પ્રયત્ન કરે છે, પણ ઇનકમ્પ્લીટ છે. આથી રડો મત. જીવન અધૂરા હોય, જીવન ઇનકમ્પ્લીટ હોય તો રડો નહીં. કારણ દુનિયામાં કોઈ એવા મનુષ્ય નથી જેનું જીવન કમ્પ્લીટ છે, પરફેક્ટ છે. પરફેક્ટ તો છોડો, કમ્પ્લીટ પણ નથી. રડો મત. દુનિયામાં દરેક મનુષ્યના જીવન અધૂરા છે, અને ચાહું કે કમ્પ્લીટ થાય. કમ્પ્લીટ તો થઈ ન શકે, પણ ભરી શકાય. જેવી રીતે મકાન હોય, અને મકાન ઉપર છત હોય, અગાસી હોય, રૂફ હોય, એમાં તમે હલકા હલકા સિમેન્ટ ડાલી દો તો વરસાદ ન પડે. એવી રીતે જીવનમાં ભક્તિ ડાલો, જીવનમાં પરોપકાર ડાલો, જીવનમાં પ્રેમ ડાલો, અને ખોલીને લાઈફ જીવો, તો તમારું જીવન કમ્પ્લીટ થઈ શકે.